તો આ તરફ અમદાવાદમાં પણ એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે, જેમાં ખોડિયારનગર બ્રિજ પાસે અકસ્માત થયો। આ સ્કૂલ વાન જે છે રોંગ સાઈડમાં બીઆરટીએસ રેલિંગ સાથે અટકાઈ હતી, જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદ શહેરના ખોડિયારનગર બ્રિજ પાસે સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। આ સ્કૂલ વાન બાળકોને લઈને જતી હતી, તે દરમિયાન આ સ્કૂલ વાનને અકસ્માત નડ્યો છે। મહત્વનું છે કે જે પ્રત્યક્ષદર્શી છે તેમનું માનવું છે કે આ સ્કૂલ વાન રોંગ સાઈડમાં જઈ રહી હતી, જેના કારણે આ સ્કૂલ વાન છે તે બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ હતી અને જેના કારણે અકસ્માત થયો છે। સ્કૂલ વાનને ગંભીર નુકસાન થયું છે। આ સાથે જ બાળકો કે જે સ્કૂલ વાનની અંદર બેઠા હતા તેમને નાની મોટી ઈજાઓ થવા પામી છે। આ સ્કૂલ વાનની અંદર દિવાન બલ્લુભાઈ સ્કૂલના બાળકો હતા, જેમને લઈ જવામાં આવી રહ્યા હતા। લગભગ 10થી વધુ બાળકો આ સ્કૂલ વાનની અંદર ભરેલા હતા, જેમાંથી કેટલાક બાળકોને શારીરિક ઈજાઓ પહોંચી છે। આ સાથે જ સ્કૂલ વાનની જો વાત કરવામાં આવે તો ખાનગી નંબર પ્લેટ ધરાવે છે અને આ ખાનગી નંબર પ્લેટવાળી સ્કૂલ વાનની અંદર બાળકોને લઈ જવામાં આવતા હતા। મહત્વનું છે કે આરટીઓ દ્વારા અનેક વખત સ્કૂલ વાન માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે કે જેમાં નિયમોનું ભંગ થતું હોય તેવી સ્કૂલ વાન સામે કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે આ સ્કૂલ વાન પણ નિયમોનું ઉલ્લંઘન કરતી હતી, ત્યારે આ પ્રકારની સ્કૂલ વાન સામે કડક કાર્યવાહી થાય અને બેફામ ડ્રાઇવિંગ કરતા સ્કૂલ વાન ચાલકો સામે પણ કાર્યવાહી થાય તેવી હવે માંગ ઉઠી છે। કેમેરા પર્સન મનીષ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।